વેલકમ બેક ટુ માય ચેનલ. ફરી એક વખત મારી ચેનલ શિવા એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અને આજે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ધોરણ 10 ઇંગ્લિશ યુનિટ નંબર 4 એન્ડ યુનિટ નંબર 5 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ ટ્રુ ઓર ફોલ્સ. યુનિટ નંબર 4 છે તમારો અ વન્ડરફુલ ક્રિએશન એન્ડ યુનિટ નંબર 5 છે તમારો પ્લેઇંગ વિથ ફાયર. ચેનલ પર નવા હોય તો ચોક્કસથી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને યુનિટ નંબર 1 ટુ 3ના સ્ટેટમેન્ટ ટ્રુ ફોલ્સ ઓલરેડી આપણે એનો વિડીયો બનાવી ચૂક્યા છે અને ચેનલ પર અપલોડ કરી ચૂક્યા છે. તો ચોક્કસથી તે પણ જોઈ લેજો. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે. તો સ્ટાર્ટ કરીશું વન બાય વન ટ્રુ ફોલ્સ યુનિટ નંબર 4 એન્ડ યુનિટ નંબર 5. લેટ સ્ટાર્ટ. ધ ગોડ વોઝ ઇન ટુ હિઝ 7th ડે ઓફ ઓવરટાઈમ. ભગવાન તેમના કામકાજના 7મો દિવસ હતો એવું અહીંયા વિધાન કહી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો 7th ડે નહીં 6th ડે હોત તો ઇટ્સ ટ્રુ, અધરવાઇઝ રોંગ. તો ફર્સ્ટ સેન્ટેન્સ જે આપેલું છે એ ફોલ્સ છે, ખોટું છે. આન્સર આવશે ફોલ્સ. સેકન્ડ સેન્ટેન્સ છે ધ લોર્ડ હેઝ ક્રિએટેડ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર. લોર્ડ હેઝ ક્રિએટેડ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર, બિલકુલ સાચી વાત છે. માતાનું એ અદ્ભુત મોડેલ તે બનાવી રહ્યા હતા, ટ્રુ સેન્ટેન્સ છે. નેક્સ્ટ જઈશું. ધ ટીયર વોઝ અ માયરેકલ. જે આંસુ આવ્યા હતા માતાની આંખમાંથી તે ચમત્કાર હતો. ઇટ્સ ટ્રુ, સાચી વાત છે, સાચું વિધાન છે. નંબર 4 તરફ જઈશું. ધ મધર કેન નોટ હીલ હરસેલ્ફ વેન હી ઇઝ સિક. ધ મધર કેન નોટ હીલ હરસેલ્ફ. માતા પોતાની જાતને નહીં સાચવી શકે જ્યારે તેની બીમાર હોય છે. તો ફોલ્સ સેન્ટેન્સ છે. માતા જ્યારે બીમાર હોય છે ત્યારે પોતાની જાતને સાચવી શકે છે. ફોલ્સ સેન્ટેન્સ છે. નેક્સ્ટ જઈશું નંબર 5. મધર શુડ હેવ 3 pairs ઓફ હેન્ડ્સ. મધરને 3 પેરો હાથોની હતી. તો 3 પેરો હાથની નથી, 6 pairs ઓફ હેન્ડ્સ હતા. 3 પેરો આઈઝની હતી. તો આપેલું સેન્ટેન્સ રોંગ છે, ખોટું છે. નંબર 6 તરફ જઈશું. ધ લોર્ડ વોઝ સરપ્રાઇઝડ ટુ સી અ ટીયર ઇન મધર્સ આઈઝ. ભગવાન પોતે આશ્ચર્યચકિત થઈ ગયા ટુ સી અ ટીયર, આંસુઓને જોઈને, ઇન મધર્સ ટીયર આઈઝ, મધરની આંખોમાં આંસુ જોઈને ભગવાન આશ્ચર્યચકિત થઈ ગયા. તો બિલકુલ સાચી વાત છે, ટ્રુ સેન્ટેન્સ છે. નેક્સ્ટ જોઈશું. ધ હેન્ડ્સ ઓફ ધ મધર વર અ પ્રોબ્લેમ ફોર ધ લોર્ડ. ભગવાન જે હાથ બનાવ્યા હતા માતાના એ ભગવાન માટે સમસ્યા હતી. તો બિલકુલ ખોટું સેન્ટેન્સ છે, રોંગ સેન્ટેન્સ છે. નેક્સ્ટ જઈશું નંબર 8 તરફ. ધ લોર્ડ વોઝ વર્કિંગ ફોર 6 days. ભગવાન 6 દિવસથી કામ કરી રહ્યા હતા. તો રાઈટ સેન્ટેન્સ છે, બિલકુલ સાચી વાત છે. ભગવાન છેલ્લા 6 દિવસથી એક્સ્ટ્રીમલી બિઝી હતા. તો ટ્રુ સેન્ટેન્સ છે, વાક્ય સાચું છે, ઇટ્સ ટ્રુ. નેક્સ્ટ જોઈશું. ધ એન્જલ ડીડ નોટ વોન્ટ ટુ નો. એન્જલ જે હતો દેવદૂત ભગવાન પાસે તે જાણવા નહોતો માગતો. ડીડ નોટ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ, માહિતી ઓફ ધ મધર ક્રિએશન. માતાની જે રચના કરી રહ્યા હતા ભગવાન તેની ડિટેલ વિશે, તેની માહિતી જે એન્જલ હતો એ જાણવા નહોતો માંગતો. તો ફોલ્સ સેન્ટેન્સ છે, ખોટું સેન્ટેન્સ છે, ખોટું વિધાન છે. એન્જલ જાણવા માંગતો હતો કે ભગવાન શું બનાવી રહ્યા છે. નેક્સ્ટ જોઈશું. નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ મધર હેવ સેલ્ફ ક્યુરિંગ પાવર. માતા પાસે પોતાની જાતને સાચવી શકે તેટલી શક્તિ છે. મધર હેવ સેલ્ફ ક્યુરિંગ પાવર. તો રાઈટ સેન્ટેન્સ છે, ટ્રુ સેન્ટેન્સ. 11 તરફ જઈશું. ધ ટીયર્સ ઓફ મધર આર ઇનકમ્પેરેબલ. માતાના જે આંસુ જે છે એની કમ્પેર થાય એવી નથી, ઇનકમ્પેરેબલ છે. તો સાચી વાત છે, ટ્રુ વિધાન છે, સાચું સેન્ટેન્સ છે. નેક્સ્ટ જોઈશું. ધ ટીયર્સ ઓફ મધર આર ફોર જોય એઝ વેલ. માતાના જે આંસુ જે છે એ આનંદ માટે પણ છે, જોય માટે પણ છે. તો સાચી વાત છે, ટ્રુ સેન્ટેન્સ છે. નેક્સ્ટ જોઈશું. ધ લોર્ડ હેઝ પુટ ધ ટીયર ઇન મધર્સ આઈઝ. ભગવાને માતાની આંખોમાં આંસુ, ટીયર એટલે આંસુ મૂક્યા હતા. તો ફોલ્સ. આંસુ જે આવ્યા હતા આંખોમાં એ માયરિકલ હતો, ભગવાને મૂક્યા નહોતા. તો આપેલું વિધાન રોંગ છે, ખોટું છે. એન્ડ ધ લાસ્ટ વન. ધ એન્જલ વોઝ વેરી ઈગર ટુ નો અબાઉટ ધ ડિટેલ્સ ઓફ મધર. એન્જલ જે હતો એ ખૂબ જ આતુર હતો જાણવા માટે માતાની ડિટેલની, માતાની માહિતી કે ભગવાન શું બનાવી રહ્યા છે એની માહિતી જાણવા માટે એન્જલ જે હતો એ ખૂબ જ ઉતાવળિયો હતો. તો સાચી વાત છે, ટ્રુ સેન્ટેન્સ છે. 50 નંબરનું વાક્ય, 15 નંબરનું વાક્ય જે આપેલું છે. દીપાવલી ઇઝ નોન એઝ દિવાળી ઇન સાઉથ. દીપાવલી જે છે એ સાઉથની અંદર દિવાળી તરીકે જાણીતી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાઉથ નહીં આવે, અહીંયા સાઉથ નહીં આવે, એની જગ્યાએ નોર્થ આવશે.
નોર્થની અંદર જાણીતી છે. જો સાઉથની જગ્યાએ નોર્થ આપેલું હોય તો વાક્ય સાચું છે, અધરવાઇઝ રોંગ. તો આપેલું વાક્ય ખોટું છે, ફોલ્સ સેન્ટેન્સ છે. નેક્સ્ટ જોઈશું ધ હાઉસહોલ્ડ મેચ, દિવસડીની માચીસ ઇઝ કન્સિડર, એને નક્કી કરવામાં આવી છે અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. તો એ દિવાસળીની માચીસ જે છે એની અંદર બધી જ પ્રક્રિયાઓ થાય છે, એ રીતનું તે માચીસને કન્સિડર કરવામાં આવી છે, સ્પેશિયલ પાયરોટેકનિક્સ કહેવામાં આવી છે. તો સાચી વાત છે, ટ્રુ સેન્ટેન્સ છે, સાચું વિધાન છે. નેક્સ્ટ જોઈશું ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ સાઉન્ડ ઇટ ક્રિએટ્સ. પાયરોટેકનિક્સ જે છે એનું જે સૌથી ખતરનાક જો બાબત છે, રચના જે છે, ક્રિએટિવિટી જે છે એ સાઉન્ડ છે. તો એટલી સાઉન્ડ નથી, એનો પ્રકાશ પણ છે, લાઇટ્સ પણ છે. તો આપેલું વિધાન ફોલ્સ છે, ખોટું વિધાન છે, ફોલ્સ. નેક્સ્ટ જોઈશું નંબર 80 તરફ, 18 તરફ. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી, ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક ઇઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ્સ. ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું જે વિજ્ઞાન જે છે એટલું જ રસપ્રદ છે જેટલું ફટાકડાની અંદર આવેલા અવાજ અને પ્રકાશ. તો બિલકુલ સાચી વાત છે, ટ્રુ સેન્ટેન્સ છે. 18મા નંબરનું જે વિધાન આપેલું છે એ બિલકુલ સાચું છે. નેક્સ્ટ જોઈશું સંક્રાંતિ હેડ રિટર્ન મોર દેન 200,000 years એગો, 2000 વર્ષો પહેલા સંક્રાંતિની જે બુકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચોપડીની અંદર, તેની વાત કરી રહ્યો છું. સંક્રાંતિ નામની બુક 2000 વર્ષો પહેલા લખવામાં આવી હતી. તો બિલકુલ સાચી વાત છે, ટ્રુ સેન્ટેન્સ છે. નેક્સ્ટ જઈશું. સેન્ટેન્સ છે ધેર ઇઝ નો ડેન્જર ઇન પાયરોટેકનિક્સ, કે પાયરોટેકનિક્સની અંદર કોઈ ખતરો નથી. તો ઘણો બધો ખતરો છે વિદ્યાર્થી મિત્રો. આપેલું સેન્ટેન્સ ફોલ્સ છે, ખોટું છે. ધ કેમિકલ ફોર્મ્યુલા ઓફ ફાયરવર્ક હેઝ ચેન્જડ મેની ટાઈમ્સ. ફાયરવર્ક્સનું જે કેમિકલનું ફોર્મ્યુલા જે છે ઘણી વખત ચેન્જ કરવામાં આવ્યો છે. તો ખોટી વાત છે, ફોલ્સ સેન્ટેન્સ છે. ખૂબ જ મહત્વના ટ્રુ ફોલ્સ છે વિદ્યાર્થી મિત્રો, જે પરીક્ષાની અંદર પૂછાય તેવા વિધાનો અહીંયા આપેલા છે. બરાબર ધ્યાનથી સમજજો. બ્લેક પાવડર ઇઝ બેઝિક નીડ ફોર ફાયરવર્ક્સ. બ્લેક પાવડર જે છે એ ફટાકડા બનાવવાનું બેઝિક નીડ છે, બેઝિક જરૂરિયાત છે. તો બિલકુલ સાચી વાત છે, ટ્રુ સેન્ટેન્સ છે. બ્લેક પાવડરનું ખૂબ જ મહત્વ છે ફટાકડા બનાવવામાં. નેક્સ્ટ છે ધ ફાયરવર્ક્સ રિલીઝ ઓનલી ધ શોર ઓફ કલર્સ. ફાયરવર્ક જે છે એ ફક્ત રંગોના ફુવારા જ રિલીઝ કરે છે. તો ખોટી વાત છે, રોંગ સેન્ટેન્સ છે. રંગોના ફુવારા નહીં, એ લાઇટ્સ પણ રિલીઝ કરે છે, ઇફેક્ટ આપે છે. તો આપેલું વિધાન ફોલ્સ છે. નેક્સ્ટ જોઈશું ફાયરવર્ક વર ઇમ્પોર્ટેડ ટુ અવર કન્ટ્રી ફ્રોમ જાપાન. ફટાકડાનું જે ઇમ્પોર્ટ થાય છે આપણા દેશમાં એ જાપાનથી થાય છે. તો ખોટી વાત છે, ફોલ્સ સેન્ટેન્સ છે. નેક્સ્ટ જોઈશું રોઝર બેકન વોઝ અ પ્રિસ્ટ, એક પાદરી હતા, એન્ડ હી બિલોંગડ ટુ ઇંગ્લેન્ડ, અને તેઓ ઇંગ્લેન્ડથી હતા. તો સાચી વાત છે, ઇંગ્લેન્ડથી હતા. રોઝર બેકનનો ઉલ્લેખ બુકની અંદર કરવામાં આવ્યો છે. એ જે પાદરી હતા પોતે, યાદ રાખજો, ખૂબ જ મહત્વનું સેન્ટેન્સ છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વે ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર. વૈજ્ઞાનિકો જે છે એ ફટાકડા કેવી રીતે વધુ સેફ બને તે જોઈ રહ્યા છે. તો બિલકુલ સાચી વાત છે, પ્રયત્નો કરી રહ્યા છે વૈજ્ઞાનિકો કે વધુમાં વધુ ફટાકડા કેવી રીતે સેફ બને. બિલકુલ સાચી વાત છે. વી શુડ નોટ વિયર, આપણે પહેરવા ન જોઈએ લોંગ, લાંબા, લૂઝ ક્લોથીસ, લૂઝ કપડાં ઓર નાયલોન કપડાં વેન લાઇટિંગ ક્રેકર, કે જ્યારે આપણે ફટાકડા ફોડતા હોઈએ ત્યારે લાંબા અને નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. તો બિલકુલ સાચી વાત છે, ટ્રુ સેન્ટેન્સ છે. નેક્સ્ટ જોઈશું ફાયરવર્ક્સ આર યુઝડ ટુ ફ્રાઇટનેડ પીપલ. ફટાકડા જે ઉપયોગ કરવામાં આવે છે એ ફ્રાઇટન પીપલ માટે છે, ડરી જાય તેવા લોકો માટે ઉપયોગ કરવામાં આવે છે. તો ખોટી વાત છે, ફોલ્સ સેન્ટેન્સ છે, ખોટું સેન્ટેન્સ છે. નેક્સ્ટ જોઈશું ફાયરવર્ક્સ શુડ બી લીટ ઇનસાઇડ હાઉસ. ફાયરવર્ક્સને ઘરની અંદર લીટ કરવા જોઈએ, આઉટ ઓફ ધ હાઉસ કરવા જોઈએ, નોટ ઇન ધ હાઉસ. તો આપણું વિધાન ફોલ્સ છે, ખોટું છે. નેક્સ્ટ છે ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, સંગ્રહ કરવો જોઈએ, હેન્ડલ કરવા જોઈએ, લીટ વિથ કેર, ખૂબ જ કાળજીપૂર્વક. તો સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે, ટ્રુ સેન્ટેન્સ છે. નેક્સ્ટ જઈશું ધ ફોર્મ્યુલા ઓફ ગન પાવડર. નેક્સ્ટ સેન્ટેન્સ ધ ફોર્મ્યુલા ઓફ ગન પાવડર ઇઝ પરફેક્ટ એન્ડ નીડ નોટ ટુ બી ચેન્જડ. ફોર્મ્યુલા જે છે ગન પાવડરનો એ કમ્પ્લીટ છે, પરફેક્ટ છે, અને એની અંદર કોઈ જ ચેન્જીસ કરવાની આવશ્યકતા નથી.
તો સાચી વાત છે ટ્રુ સેન્ટન્સ છે, સાચું વિધાન છે, આપેલું વિધાન સાચું છે. નેક્સ્ટ જોઈશું યુ બર્ન ડ્યુ ટુ ફાયરવર્ક્સ. જો તમે ફટાકડાથી બળી જાઓ છો, ફાયરવર્ક્સથી બળી જાઓ છો, તો યુ શુડ ફર્સ્ટ એપ્લાય ક્રીમ ઓન ઇટ. તો તેના ઉપર તમારે સૌથી પહેલાં ક્રીમ લગાવવાની છે. તો ખોટી વાત છે, ફોલ્સ આપેલું વિધાન છે, ખોટું વિધાન છે. નેક્સ્ટ જોઈશું શિવકાશી ઇઝ ધ મેજર પ્રોડક્ટ્સ ઓફ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. શિવકાશી સૌથી વધારે ફટાકડાનું ઉત્પાદન કરતું જગ્યા છે ભારતની. તો સાચી વાત છે, ટ્રુ સેન્ટન્સ છે. નેક્સ્ટ જોઈશું રોઝર બેકન રિવીલ્ડ સિક્રેટ ઓફ ફાયરવર્ક્સ. બિલકુલ સાચી વાત છે, ટ્રુ સેન્ટન્સ આપેલું છે. રોઝર બેકનનું નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાય તેવું સેન્ટન્સ છે. નેક્સ્ટ છે વેન ધ ફાયરવર્ક ઇઝ હીટેડ ઇટ બર્ન્સ યુઝિંગ કાર્બન ડાયોક્સાઇડ. જ્યારે ફાયરવર્ક્સ હીટ થાય છે, ગરમ થાય છે, ત્યારે તે કાર્બન ડાયોક્સાઇડ પેદા કરે છે. તો ખોટી વાત છે, ઓક્સિજન પેદા કરે છે. ફોલ્સ સેન્ટન્સ છે, યાદ રાખજો. ઓક્સિજન હોય તો ઇટ ઇઝ ટ્રુ, અધરવાઇઝ રોંગ. નેક્સ્ટ છે ઇન મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશોમાં ફાયરવર્ક્સ આર એલાઉડ ટુ બી યુઝ ઇન્ડિવિડ્યુઅલ. ઘણા બધા દેશોની અંદર ફટાકડાને જે છે એને વ્યક્તિગત રીતે યુઝ કરવાની મંજૂરી છે. તો ખોટી વાત છે, ફોલ્સ સેન્ટન્સ છે, ખોટું વિધાન છે. લાસ્ટ વન ઇઝ શિવકાશી ઇઝ ઇન તમિલનાડુ. તો બિલકુલ સાચી વાત છે. શિવકાશી જે જગ્યા જે છે જ્યાં ફટાકડાનું ઉત્પાદન ભારતની અંદર સૌથી વધારે થાય છે તે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. તો સાચી વાત છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા યુનિટ નંબર 4 અને યુનિટ નંબર 5 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રુ ફોલ્સ. ચોક્કસથી લખી લેજો, ધ્યાનપૂર્વક જોઈ લેજો. ફરી વખત કોઈ નવા વિડીયો સાથે મળીશું. ટિલ ધેન ગુડ બાય, જય હિન્દ.